ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12મું પરિણામ જાહેર થયું છે, જેમાં અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહનું 70% તેમજ સામાન્ય પ્રવાહનું 92% પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વર કેન્દ્રનું 77.40%, જાડેશ્વર કેન્દ્રનું 88.41%, જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 454, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જાડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાંસોટ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાદરા કેન્દ્રનું 91.75%, આમોદ કેન્દ્રનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% અને દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી માર્ચ 2025ની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમારી શાળાનું પરિણામ 91.11% આવ્યું છે. અમારી શાળાના કુલ 45 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. એમાંથી 41 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને પરિણામ આપણે જોઈએ તો 91.11% જેટલું પરિણામ મળ્યું છે. આટલું સરસ અને ઉચ્ચ પરિણામ મેળવવા બદલ તમામ શિક્ષક મિત્રોનો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનો હું શાળા પરિવાર વતી અને આદર્શ કેળવણી મંડળ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવો વધુ પ્રગતિ કરે અને ઉચ્ચ સોપાનો સર કરે એવી પ્રભુ પ્રાર્થના વ્યક્ત કરું છું.